તો નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, ઉંબરો ફિલ્મને 1 અઠવાડિયું થઈ ગયું છે અને 3 કરોડનો બિઝનેસ ઉંબરો ફિલ્મે કરી લીધો છે એવું ગૂગલ કહે છે, મેકર્સ કહે છે. તો બધાને ખબર છે હવે તો ઉંબરો ફિલ્મ એ મરાઠી ફિલ્મ જિમ્માની રીમેક છે. અને મિત્રો, આ પહેલી ફિલ્મ નથી જે મરાઠી ઉપરથી બની હોય અને એની રીમેક થઈ હોય અથવા તો મરાઠી ફિલ્મ ઉપરથી પ્રેરણા લેવામાં આવી હોય, પ્રેરણા લઈને બનાવવામાં આવેલી હોય એવી આ પહેલી ફિલ્મ નથી. આની પહેલાં પણ ઘણી બધી ફિલ્મો મરાઠી ઉપરથી બનાવવામાં આવી છે, ડાયરેક્ટ રીમેક અથવા તો પ્રેરણા લઈને બનાવવામાં આવી છે, અથવા તો કોઈને કયા વગર પણ બનાવવામાં આવી હોઈ શકે છે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું એવી કઈ કઈ ફિલ્મો છે જે મરાઠી ઉપરથી ગુજરાતીમાં બની, ગુજરાતીમાં એ કેવી રહી, આપણે એક સમરી જોઈએ. તો સૌથી પહેલાં વાત કરીશું આપણે ફિલ્મ દુનિયાદારીની. દુનિયાદારી મરાઠીમાં 2013માં બની હતી અને સુપર હિટ ફિલ્મ રહી હતી મરાઠીમાં, અને ગુજરાતીમાં આ ફિલ્મ બની 2017માં. ગુજરાતીમાં આ ફિલ્મ એટલી બધી નહોતી ચાલી. કલાકારો હતા મલ્હાર ઠાકર અને બીજા ઘણા બધા કલાકારો. 2016માં વેન્ટિલેટર નામની એક મરાઠી ફિલ્મ આવી અને આમ વેન્ટિલેટર ફિલ્મ બહુ જ સુપરહિટ હતી. એની ઉપરથી ગુજરાતીમાં પણ એ જ નામે વેન્ટિલેટર નામની ફિલ્મ બની જે 2018માં બની અને બહુ જ બધા કલાકારોનો કાફલો હતો આ વેન્ટિલેટર ફિલ્મમાં. 2016માં નટ સમ્રાટ નામની ફિલ્મ આવી. નટ સમ્રાટ ફિલ્મે લગભગ 50 કરોડનો બિઝનેસ કર્યો હતો મરાઠી સિનેમામાં, અને આ જ ફિલ્મ પરથી ગુજરાતીમાં પણ આ જ નામની ફિલ્મ બની નટ સમ્રાટ. સિદ્ધાર્થ રાંદેરિયા અભિનીત આ ફિલ્મ હતી અને બીજા પણ ઘણા બધા કલાકારો હતા. ડિટેલ વાત કરીશું આપણે ડિટેલ રિવ્યૂમાં. 2017માં એક ફિલ્મ આવી મોરાબા. આ ફિલ્મ બહુ જ સરસ રહી હતી, બહુ જ સરસ ચાલી હતી અને આણે પણ ઘણો સારો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મે મોરાબા ફિલ્મ ઉપરથી ગુજરાતીમાં ફિલ્મ બની, એનું નામ છે ગોળ કેરી. ગોળ કેરી ફિલ્મ માનસી પારેખ અને મલ્હાર ઠાકરની આ ફિલ્મ હતી. 2020ના માર્ચમાં આ ફિલ્મ રિલીઝ થઈ હતી. ડિટેલ રિવ્યૂ આપણે ફરી પાછો કરીશું. ચી સૌકા નામની એક ફિલ્મ હતી જે 2017માં રિલીઝ થઈ હતી અને આ બહુ જ સુંદર ફિલ્મ હતી મરાઠીમાં. અને આની ઉપરથી ગુજરાતી ફિલ્મ બની શરતો લાગુ. શરતો લાગુમાં મલ્હાર ઠાકર અને દીક્ષા જોશી લીડ રોલમાં હતા. આ ફિલ્મ પણ બહુ જ સુંદર બની હતી. ડિટેલ રિવ્યૂ ફરી કરીશું આપણે ક્યારેક. 2015માં ડબલ સીટ નામની એક મરાઠી ફિલ્મ આવી. બહુ જ સુંદર ફિલ્મ હતી મરાઠીમાં અને બહુ જ સારો બિઝનેસ આણે કર્યો હતો ડબલ સીટે, અને બહુ જ સિદ્ધાસ્ત કલાકારો એમાં કામ કરતા હતા. એની ઉપરથી ગુજરાતી ફિલ્મ બની થઈ જશે. મલ્હાર ઠાકરની ફિલ્મ હતી અગેન, અને એ જ વાર્તા હતી. થોડા ઘણા બદલાવ સાથે થઈ જશે રજૂ કરવામાં આવી હતી. કદાચ આ ઓફિશિયલ રીમેક નથી. 2010માં એક મરાઠી ફિલ્મ આવી હતી મુંબઈ પુણે મુંબઈ, અને આ ફિલ્મ ઉપરથી હિન્દીમાં પણ એક ફિલ્મ બની મુંબઈ દિલ્હી મુંબઈ, અને આ જ ફિલ્મ ઉપરથી ગુજરાતીમાં પણ એક ફિલ્મ બની અનઓફિશિયલ ફિલ્મ તારી સાથે ગુજરાતીમાં તારક મહેતાનો ટપુડો એટલે કે ભવ્ય ગાંધી હતો એમાં, અને આ ફિલ્મ એટલી સફળ નહોતી રહી. 2019માં જિમ્મા નામની એક ફિલ્મ આવી અને એણે બહુ જ સરસ બિઝનેસ કર્યો. લગભગ 15 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો અને એની ઉપરથી ગુજરાતીમાં ફિલ્મ બની ઉંબરો. આ ઉંબરો ફિલ્મ હજી પણ બહુ જ સફળતાપૂર્વક ચાલી રહી છે. કેટલો બિઝનેસ કરે છે એ તો ભવિષ્યમાં આપણને ખબર પડશે, પણ બહુ જ સફળતાપૂર્વક આ ફિલ્મ ચાલી રહી છે અને હજી પણ ચાલશે.
તો મિત્રો, આ હતી મરાઠી ઉપરથી બનાવવામાં આવેલી ગુજરાતી ફિલ્મો. મેં તમને વર્ષ પ્રમાણે કયા કયા વર્ષમાં કઈ ફિલ્મો રિલીઝ થઈ એની મેં તમને એક સમરી આપી છે. આગળ જતાં અગર તમને ગુજરાતી ફિલ્મો ગમતી હોય, ગુજરાતી ફિલ્મોની અંદરની વાતો જાણવામાં રસ હોય અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેવા કેવા મુકામો પડાવ પરથી પસાર થઈ રહી છે એ જોવામાં જાણવામાં રસ હોય, તો આ બધા જ ફિલ્મો મરાઠીમાં કેવી રહી અને ગુજરાતીમાં એણે કેવો બિઝનેસ કર્યો, ગુજરાતીમાં સફળ રહી કે નિષ્ફળ રહી, મરાઠીમાં એણે કેટલો બિઝનેસ કર્યો, ક્યારે રિલીઝ થયેલી, કલાકારો કોણ હતા, ગુજરાતીના કલાકારો કોણ હતા, દિગ્દર્શક કોણ હતા, એ બધી જ વાતો ડિટેલમાં આપણે જુદા જુદા વિડીયોમાં, દરેક ફિલ્મોના જુદા જુદા વિડીયોમાં આપણે કરીશું. અગર તમને એ બધા જ ફિલ્મો વિશે જાણવામાં રસ હોય તો મારી આ ચેનલને જલ્દીથી તમે સબસ્ક્રાઇબ કરી લો. તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો. તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.